પોતાના ભાઈને પહેલા આપો, બેનને પહેલા આપો, તમારા પરિવારને પહેલા આપો. જે વ્યક્તિ પોતાના ભાઈનું, પોતાના ઘરનું, પોતાનું બેનનું ભલું નથી કરી શકતો ને, એ ગામનું ક્યાં ભલું કરશે? નહીં તો કહેવાય છે એક ભાણિયો બરાબર 100 બ્રાહ્મણ, એક ભાણિયો બરાબર 100 બ્રાહ્મણ એમ ગણે છે ને, એવું કઈક કહેવાય છે. મને બોલતા ઓછું આવડે છે એટલે હું બોલતો જ નથી. 100 બ્રાહ્મણ બરાબર. હવે આ ક્યાંથી લઈ આવ્યા તમે? કઈ જગ્યાએ લખેલું મને બતાવો. ભાણિયાને દેવું એ ખોટું નથી, આવી સૂક્તિ ક્યાંય નથી લખેલી. પણ એટલા માટે કીધું છે કે બ્રાહ્મણ એ પરિવારનો નથી, એ યાચક છે, અને ભાણિયો છે એ પરિવારનો છે. જે ગ્રંથ જેના માટે રચ્યો, શ્રીમદ ભાગવતમાં ઠાકોરજીના જ ગુણ ગાયા છે. તમે શિવ પુરાણમાં જાઓ તો શિવના જ ગુણ ગાયેલા છે. બ્રહ્મ પુરાણમાં બ્રહ્મના ગુણ ગાયા છે. તો તમે જે પુરાણમાં છો, સંસાર પુરાણમાં, તો પોતાના ગુણ ગાઓ ને, પારકાના ગુણ ગાવા કરતા. કથા પૂરી થતી જ નથી, ધ્યાનમાં રાખજો. 2 કલાક, હવે એમાં 3 8:30 ચાલુ કરવાનું હતું. 9 વાગે ચાલુ થયું, અડધો કલાક મંગલાચરણ ચાલે. 2.5 કલાકમાં હું બોલું. ચા સવારે 5 વાગે ચાલુ થાય છે ને, નાસ્તો 7 વાગે થઈ જાય છે ને ભાઈ. એ ચાલુ થાય ને ત્યારે કે ચાલુ થઈ ગયું તો હું નાવા જાઉં. વ્રત બેનો જ કરે છે, ભાઈઓને વ્રત કરવાના ઓછા આવે. બાકી એને ખબર ન હોય કે આ એના માટે કરે છે. પીપળા ઉપર કાચું સૂતર વીંટળાવી અને એટલું પાણી, મૂળિયા સડી જાય. વટ સાવિત્રીમાં એક દી ઘરવાળાની પ્રદક્ષિણા કરે. પોતાના પતિને રોજના કેટલા જણા પગે લાગે છે? જો શરમ ન હોય ને અને સ્વીકારવાની શક્તિ હોય તો જ હાથ ઉપાડ કરો. વિચાર કરો, વર્ષમાં 4 વખત જ પગે લાગતા હશે. એક નવું વર્ષ, એક જન્મ દિવસ, એક લગ્ન વર્ષની ગાંઠ આવે, એનિવર્સરી, અને એક બીજું કાંઈક હોય ને, કાંઈક હવન બવન હોય ને, મહારાજ પગે લગાવે તો જય હો લાગો પગે. કેમ પગે નથી લાગતા? તમને ખબર છે, તમારા જ્યારે લગ્ન થાય ને ત્યારે એ પુરુષ માંડવામાં તમને, કન્યાને પગે લાગે છે, કોઈને ખબર છે ખરી? OB 16 નંબરની રૂમ જે ભાઈઓ પાસે હોય, એમણે બહાર કપડાં ટીંગાડ્યા છે, નીચે ગંદુ પાણી પડેલું છે. કૃપા કરી અને કપડાં લઈ લેશો. ત્યાં OB 16 નંબર. આશ્રમમાં બધા શિસ્ત રાખજો ભાઈ. આપણું ઘર નથી, ઘરમાં ગમે તેમ ચાલે. આ આપણું ઘર છે. જો તમે તમારા ઘરમાં ગંદુ રાખતા હો તો અહીંયા ગંદુ રાખજો. જય હો. અહીંયા સંસ્કાર દેખાશે તમારા. ઘર નથી એમ નહીં, આ આપણું ઘર જ છે. પણ તમે તમારા ઘરમાં ગંદુ રાખો છો નહીં, તો અહીંયા શું કામ ગંદુ? આપણે જે હોય એ ભાઈઓ કરી લેજો. પણ કથાને આગળ વધારતા આપણે કહીશું કે એને જમાડવાનો છે અગ્નિને. રોજ અગ્નિને ન જમાડી શકો ને, તો આઠમ પૂનમ, બીજી આઠમ વદની અને અમાવાસ્યા, આ મહિનાના 4 ભાગ પાડ્યા છે. એમાં તમે બ્રાહ્મણને અથવા તો કોઈ દેવ મંદિરમાં એના ઘરે જઈને સીધું આપી દેજો. મુક્તિ ઈચ્છે જનાર્દનમ
એટલે બહેનોએ રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. એ ન આવડે તો અષ્ટાક્ષરી મંત્ર, દ્વાદક્ષરી મંત્રના જપ કરવા. આપણા શાસ્ત્રો આપણને એટલું બધું શીખવાડે છે, પણ આપણે એ વસ્તુ શીખવા માટે તૈયાર થતા નથી. અને પછી આપણે કહીએ કે અમે દુઃખી થઈએ છીએ. દુઃખી થયા સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ મારા ઘરની એક પણ વાત મેં તમને નથી કરી. એક વખતે એક સંતનો આશ્રમ હતો અને એની અંદર એક એવું હતું કે બધાને જમાડવા, પણ નિયમ, જે આશ્રમમાં આવીને એક માળા ફેરવે ભગવાનના નામની, એને મારે જમાડવો. અહીંયા છે ને ન હોય આઈ કાર્ડ લટકાવેલું તો જમે નહીં. વ્યવસ્થા માટે જરૂરી છે આ બધી વસ્તુ. પણ એક માળા ફેરવે અને મારે એને જમાડવો. એક ભાઈ એક એવો આવી ચડ્યો કે આ હું માળા નહીં ફેરવું, તમારે જમાડવો જ જમાડો. હે, મારા જેવા કોકો હોય અનાડી, ન જમાડ્યો. એ માણસ ભૂખ્યો પાછો ગયો. અને સાંજે ઠાકુરજીના ગર્ભગૃહમાં જ્યારે મંદિરમાં ગયા, સંત જોયું ઠાકુરજીનું મોઢું ઉતરેલું દેખાણું. આજે સેવાનો ભાવ મનમાં નથી જાગતો. એટલે ભગવાનને રાત્રે દ્વાર ખોલી. આપણી સંસ્કૃતિ ક્યાં જ ગઈ રહી તમને ખબર છે? દ્વારકા મંદિરના દ્વાર રાત્રે ક્યારે નહોતા ખુલતા, આ વખતે ખુલ્યા હતા. ખબર છે કોઈને? એક ભાઈ કચ્છની અંદર ગાયો પાલન કરતો હતો. એની ગાયો બીમાર પડી, ઓલો લિમ્પી નામનો રોગ થયો હતો. એને ભગવાનની માનતા રાખી કે મારી ગાયોને જો આ રોગ મટી જશે ને તો હું ગાયોને લઈને દ્વારકા ચાલતો આવીશ. રોગ મટી ગયો. એ ગાયોને લઈને ગયો ને એના માટે દ્વારકા મંદિરના દ્વારકાધીશના નિયમોને બદલ્યા ટ્રસ્ટે. અડધી રાત્રે એને દ્વારકા મંદિરને ખોલવું પડ્યું. દિવસે ભક્તોની ભીડ હતી. અડધી રાત્રે ગાયોને મંદિરમાં લઈ ગયા છે, પ્રદક્ષિણા કરાવી છે. ભગવાન કૃષ્ણએ ગોવર્ધનની પૂજાની અંદર ઇન્દ્રની પૂજા થતી હતી, એ નિયમ તોડાવ્યો. મારી માતાઓને કહું છું, બાપાઓને કહું છું, વહુઓના ઉપર એવા કોઈ નિયમો નહીં નાખી દેતા જેના કારણે એના મનમાંથી તમે ઉતરી જાઓ. એવા નિયમો રાખો, સુલભ સરળ. આટલા સુધી લાજ કાઢે ને પછી મનમાં ગાળું દેતી હોય, ન લાજ કાઢે તો વાંધો નહીં. પ્રેમથી તમારી સેવા કરે ને અને પોતાનું જીવન મુક્ત બનીને જીવે, પોતાના બાપના ઘરે જીવતી હતી એ રીતે, તો એ વહુને દીકરીને તમે બનાવી શકશો. એ બધી વસ્તુઓ આપણે માનવી નથી. હવે આ માળા ફેરવ્યા વગર ઠાકુરજીનું મોઢું ઉતરી ગયેલું જોયું એટલે રાત્રે જઈ અને દર્શન કર્યા અને પૂછ્યું ઠાકોરજીને, મારી કાંઈ ભૂલ થઈ છે? અને ભગવાન હોય ને એ જ ભૂલ બતાવે સાહેબ. ભૂલ કોણ બતાવે? જે ભૂલને સમજી શક્યો હોય. બતાવી, મેં તારું કેટલા વર્ષોથી પાલન કર્યું છે કે પ્રભુ 65 વર્ષ તો થઈ ગયા. મેં તને કોઈ દી કાંઈ કીધું? પ્રભુ તમે તો આખા વિશ્વનું પાલન કરો છો, તો તું એક માણસનું પાલન નહોતો કરી શકતો? એ એક દિવસ માળા ફેરવ્યા વગર જમવાનું, એને બોર્ડ કાઢી નાખ્યું કે માળા ફેરવીને જમવાનું મળશે, જે આવે એ જમીને જાય. આ બજરંગદાસ બાપાની ભક્તિ છે. જય હો. એટલા માટે એનો ઇતિહાસ ગવાય છે.
ઇતિહાસ કોનો કહેવાય? એવા કર્મ કર્યા હોય તો. તમે વિચાર કરો, એ 2-2.5 અક્ષર છે યાર પ્રેમના, એના માટે તરસીએ છે ને આપણે. એને જો સમજી લ્યો, એકબીજાના પ્રત્યે પ્રેમથી રહેવાનો, તો આપણામાંથી શું જાય? એ જ નથી રહેવું. કબીરના ઓલા દોહા છે, ખબર તમને? પોથી પડી પડી જગમુવા, પંડિત ભયાન કોઈ, ढाई अक्षर प्रेम के पढ़े सो पंडित होय, कबीरा पढ़े सो पंडित होय. સમજવાનું છે જીવનમાં ખુશ થવું હોય તો. प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने को अक्षर प्रेम के पढ़े सो पंडित हो, कबीरा पढ़े सो पंडित हो. प्रेम छिपाया ना छिपे, जागट में परगट होय, कर मुह कछु बोल नहीं, प्रिय नैन दे रोई प्रीड़ा, प्रिय देन रो. આંખમાંથી પાણી આવી જાય સામેવાળાને જોઈને, એને દુખી જોઈને, તો તમારો વૈષ્ણવ ધર્મ સાચો, તો તમારો પ્રેમ સાચો. આપણને તો જો કોઈનું એક્સિડન્ટ થયું હોય, રોડ પર પડ્યો હોય, તો સાહેબ હવે તો વિડીયો બનાવો, એને મદદ કરીને સીધો વિડીયો બનાવે ને નાખી દે. અહીંયા ટ્રેક્ટર સાથે ટ્રોલી ભટકાઈ ગઈ. જય હો. ભટકાય ખરી ક્યારે? ટ્રેક્ટર સાથે ટ્રોલી ન ભટકાય, જોઈન્ટ થાય. શબ્દ બ્રહ્મ છે. ભાગવત આપણને એ શીખવાડે છે કે પ્રેમથી આપણે જીવવું. યત્રાધિકૃત્ય ગ્રાયત્રી વર્ણતે ધર્મ વિસ્તર, વૃતાસુરા પુધ્વેતે જમ યદ ભાગવતમ વિદુઃ, ધર્મમ પ્રોજિત કૈવ્યત્રો પરમો નિર્મત્સરાન સતા, વેદમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલન. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પૈઢેશ્વરમ, સદ્યો હૃદયા ભજ્યતે જ કૃતિભિ શુશ્રુવાભિ તત્ક્ષણાત. તત્ક્ષણ જેને મદદ જોઈએ છે એને મદદ આપો. નામ સંકીર્તનમ યસ્ય
સર્વ પાપ પ્રણાશનમ પ્રણમો દુઃખ શમનસ્ત્વમ નમામિ હરિ પરમ. ભગવાને એ કીધું છે કે જે કર્મ આપણે કરીએ છીએ ને એ પૂરા સાચા મન લગાડીને કરો, પ્રેમથી કરો અને ગર્વ વગર કરો. રચના ભાગવતની કરી છે, પણ મનમાં શાંતિ નથી, જકારથી આરંભ કર્યો છે. એક વખતે એના શ્લોકો ગાતા 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 વ્યાસ મુનિના શિષ્યો સમિધા લેવા જંગલમાં ગયા છે, ગાયો ચરાવે છે. અને એ વખતે આ શ્લોકોને જ્યારે ગાય છે ત્યારે કોના કાન ઉપર પડ્યા છે કે શુકદેવ ત્યાં ભગવાનનું તપ કરે છે. અને એ વખતે કાન ઉપર પડ્યા એટલે અધિકારી શિષ્ય મળ્યો. પાછા વ્યાસ મુનિ પાસે આવ્યા છે અને ભાગવતનો અભ્યાસ કર્યો છે. એક કથા રચા પછી યોગ્ય અધિકારી વ્યક્તિ મળવો જોઈએ. વગર અધિકારીએ કોઈ દિવસ કોઈને કોઈ વસ્તુ અપાય નહીં. ઘણી વાર એમ કે મહારાજ એવો કંઈક મંત્ર હોય તો અમને બતાવો ને, કે ઘરમાં આમ ન થાય કે તેમ ન થાય. ઈ અમારું જ કીધેલું કરે, એવા કોઈ મંત્રો છે જ નહીં. ધ્યાનમાં રાખજો, અધિકારી સિવાય યોગ્ય મંત્ર આપ્યો એટલે દીક્ષા આપી એટલે ગુરુ ગ્રહણ કર્યા. અને એ ગુરુ કોઈ દિવસ કોઈના ખોટા બનાય. એ મંત્ર આપ્યો એટલે એ વ્યક્તિએ એનો જ્યાં ઉપયોગ કર્યો એ કર્મમાં ઉત્પન્ન થતું શ્રેય પુણ્ય હોય કે પાપ હોય, ગુરુને અડધું ભોગવવું પડે છે. ગુરુ થવાની ઈચ્છા ક્યારે નહીં કરવાની. અને આપણે જે હોય એટલે તરત બતાડવા તૈયાર. આપણા ગણપતિ અથર્વ શીર્ષમાં પણ અગી લગી યો અદિ મોહાદ દાશયતિ સ પાપીયાન ભવતિ. યોગ્ય વ્યક્તિને જ્યાં સુધી તમે એની યોગ્યતા જાગ્યા વગર, જાણ્યા વગર જો કોઈ મંત્ર શ્લોક કોઈ જપ આપી દીધો ને અને એનો ઉપયોગ અયોગ્ય જગ્યાએ જ્યારે એને કર્યો તો એનાથી ઉત્પન્ન થતું પાપ પણ ભોગવવું પડશે. ભગવાનની કેટલી મહેરબાની છે, તમને ને મને કેટલું આપ્યું છે, ક્યારે આપણે ગણ્યું? અને છતાં એની આગળ માંગતા જ રહીએ છીએ. પગે લાગે એટલે સુંદર છોકરો આપજે, છોકરો આપે એટલે સારું ભણાવજે, ભણાવ્યા પછી સારી નોકરી આપજે, પછી સારી છોકરી આપજે. કેટલી મહેરબાની! બે હાથ, બે પગ, નાક, કાન, મોઢું, વાણી, સાંભળવાની શક્તિ, ઊંઘવાની ક્રિયા, ઊંઘ્યા પછી ઉઠ્યા પછી તરોતાજા થઈ જવાની ક્રિયા. કેટલું આપ્યું છે એણે આપણને. શું માંગો છો આપણે એની પાસે? શું માંગવાના છે? એની કેટલી મહેરબાની છે આપણા ઉપર. સત્યનારાયણની કથા તમે સાંભળી હશે અને એમાં ત્રીજા અધ્યાયમાં કલાવતી કથા સાંભળીને આવે છે, પોતાની માને પ્રસાદ આપે છે. કથા કરાવવાના પૈસા નથી, ભિક્ષા માગીને ખાવાના દિવસો આવી ગયા છે. એક તુલસીનું પાન લઈ ભગવાનને અર્પણ કર્યું અને કીધું કે મારા પતિ અને જમાઈ જ્યાં હોય ત્યાંથી ઘરે પાછા આવે. ભગવાને સાંભળ્યું અને એ ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં કીધું.
એક તુલસીના પાનમાં આપણે બધા 1000 તુલસીના પાન ચડાવીએ છીએ. સાંભળે છે ખરો? કેમ નથી સાંભળતો? એટલા માટે નથી સાંભળતો કે આપણે એની પાસે વૈભવ માંગીએ છીએ. પરિવારને માંગો, વસુધૈવ કુટુંબકમ. મારી બાજુમાં છે એ પણ સુખી રહે, હું પણ સુખી રહું. સર્વે સુખીના ભવંતુ સર્વે સંતુ નિરામયા. 1000 તુલસી ચડાવો છો, શું કરો છો? બીજા દિવસે વિસર્જનમાં કાઢી જ નાખો છો ને? ક્યાં પધરાવી દઈએ છીએ આપણે? બીજા દિવસે મહારાજ વિસર્જન કરવા આવે ત્યારે ઉપરથી ફૂલ કાઢી નાખીને એ તુલસીને લઈ લો. તમારા ઘરમાં છાંયડે એને સુકાવા દો, તડકામાં નહીં, છાંયડે. પછી એનું ચૂર્ણ કરી લ્યો, પાવડર. અને રોજ ચામાં બનાવો ને ત્યારે 1 ચમચો નાખીને ઘરવાળાને પીવડાવો. એમને એમ સત્યનારાયણનો પ્રસાદ મળી જશે. જય હો. આપણે પધરાવી દઈએ છીએ એને. બીજા દિવસે ફૂલમાં વયો જાય, ખબર ન હોય ક્યાં લઈ ગયા. કોરોનામાં ખબર પડી તુલસીના કાઢાની કેટલી કિંમત હોય. જગતની ઔષધિઓનો આપણે નાશ કરી. કેટલા તુલસી રોજના બગડતા હશે. અમારા ઘરે અંતુભાઈ, કાંતિભાઈ, રમેશભાઈ આવ્યા હતા મારા હિસાબે એ વખતે સાથે, બધા ભાઈઓ. તો મંદિરમાં જોઈને રાજુભાઈએ પૂછ્યું કે આમાં ફૂલ કેમ નથી? ખબર છે? મારા ઘરે મંદિરમાં હું મનુભાઈ ફૂલ પણ નથી ચડાવતો. માળા તો છોડી દો. ફૂલ માળા કોઈના ઘરે પૂજામાં મેં માળા ફૂલની હાર નહીં ચડાવડાવ્યા હોય. કેમ ન ચડાવાય? આપણા મુંબઈમાં જેટલા ફૂલનો ધંધો કરે છે ને બધા કયા જ્ઞાતિના છે તમને ખબર છે? હે ને? બધા શક્તિ ઉપાસકો. નાયા ધોયા વગર સવારે માર્કેટમાં જઈ ફૂલના પોટલા લઈ આવી અને કોઈ નિયમ પાળતા જ નથી. એમના ઘરે બાળક જન્મ્યું હોય ને તો એ પ્રસૂતા, એ સુવાવડી બાઈ પણ અઠવાડિયા પછી વળી પાછી કાં તો ફૂલહાર બનાવીને વેચતી હોય. જય હો. અને એ હાર લાવીને આપણે માતાજીને અને ઠાકુરજીને પહેરાવીએ છીએ. ફૂલમાં આ ભડછેટ નથી, ધાગામાં લાગે છે. એટલે ઠાકુરજી ઘરમાં પહેરાવા હોય ને હાર, તો ઘરે ફૂલ લઈ આવીને જાતે બનાવો. તમારા આગળ સોયનો દોરો તો હોય જ, એ તો આપણું હથિયાર છે. કેટલી વાર લાગે બનાવતા? તેરી મહેરબાની કહે બોझ इतना कि मैं तो उठाने के काबिल नहीं हूँ. तेरी मेहरबानी का है बोझ इतना, तेरी मेहरबानी का है बोझ इतना, मैं तो उठाने को काबिल नहीं हूँ. तेरी मेहरबानी का. मैं आ गया हूँ मगर जानता हूँ, मैं आ गया हूँ मगर जानता हूँ, मैं आ गया हूँ मगर जानता हूँ, मैं आ गया हूँ मगर जानता हूँ कि दर पे तेरे मैं, दर पे तेरे मैं काबिल नहीं हूँ. तेरी मेहरबानी का
है बोझ इतना तेरी मेहरबानी का, है बोझ इतना मैं तो उठाने को काबिल नहीं हूँ तेरी मेहरबानी का। जमाने की चाहत ने हमको रुलाया, जमाने की चाहत ने हमको रुलाया, जमाने की चाहत ने हमको रुलाया, जमाने की चाहत ने हमको रुलाया। तेरा नाम हरगिज, तेरा नाम हरगिज जुम्बा पे न आया तेरी मेहरबानी का, है बोझ इतना तेरी मेहरबानी का, है बोझ इतना मैं तो उठाने को, मैं तो उठाने को काबिल नहीं तेरी मेहरबानी का। खफादार तेरा गुनाहगार हूँ मैं, खफादार तेरा गुनहगार हूँ मैं, तुम्हें मेरा तुम्हें मुंह दिखाने को लायक नहीं हूँ। ये माना की दाता है तू जहाँ का, ये माना की दाता है तू जहाँ का, मगर झोली तेरे, मगर झोली आगे फैलाऊं मैं कैसे तेरी मेहरबानी का, है बोझ इतना तेरी मेहरबानी का, है बोझ इतना कि मैं उठाने को, कि मैं ये उठाने को काबिल नहीं तेरी मेहरबानी का। मगर चोली आगे, मगर चोली आगे फैलाऊ तो कैसे, जो पहले दिया है, जो पहले दिया है
वही कम नहीं है, जो पहले दिया है वही कम नहीं है। बोझा उठाने को काबिल नहीं हूँ तेरी मेहरबानी का। तमन्ना यही है कि सिर को झुका के, तमन्ना यही है कि सिर को झुका के तेरे दर एक बार, तेरे दर एक बार जी भर के कर लूं शिवा आंसू के, आंसुओं के मेरे शिवा आंसुओं के मालिक मेरे। तुझे चढ़ाने को, तुझे मैं चढ़ाने को काबिल नहीं हूँ तेरी मेहरबानी का। है वो जीतना, तेरी मेहरबानी का है वो जीतना। ये दर पे આપણી પણ આશાઓ નથી મળતી, એનું શું કરવું? એટલા માટે તો શંકરાચાર્યએ 34 વર્ષ રહ્યા, પણ એક એમને સ્તોત્ર લખ્યું છે, કોઈને ખબર હોય તો ચરપટ પંજરિકા. અંગમ ગલિતમ पलितं मुंडम दशन विहीनं जातं तुंडम। अंगम गलितं पलितं मुंडम दशन विहीतं जातं तुंडम। वृद्धोयापि गृहीत्वा दंडम तदपि न मुंचते आशा पिंडम। भज गोविंदम, भज गोविंदम, गोविंदम भज मूढ़मते। प्राप्ते सन्नीते मरणे नहीं नहीं रक्षति लोकरोहि करणे।